ઘણા વર્ષોથી વિદેશમાં ભણીને દીકરો અહીંયા આવ્યો. આવ્યા પછી ખબર હતી કે મમ્મી ને પપ્પા ઘણા વર્ષોનો ભોગ આપીને મને ભણાવીને એકલા એકલા રહે છે. એટલે થોડો સમય અહીંયા સાથે રહેવાનું છે, ફરી પાછો જવાનો છે. પણ એક 6-1 મહિનાનું એક લાંબુ અવસ્થાને અહીંયા હતું. એને થયું કે પપ્પા મમ્મી સાથે ક્યાંક જઈએ. પપ્પા મમ્મીએ તો 2-3 પ્લાન બનાવેલા હતા. એક પાલિતાણાનો હતો, એક શંખેશ્વરનો હતો, એક નેટિવ પ્લેસનો હતો. છોકરાના પ્લાન જુદા હતા. એને મનમાં એમ હતું કે પપ્પા મમ્મીને ક્યાંક મોટી ટૂર ઉપર લઈ જાઉં. એમણે જિંદગી નથી જોઈ. પહેલાં નાના હતા ત્યારે ગામમાં રહેતા હતા, શહેરમાં આવે ત્યારે પોળમાં રહેતા હતા, માંડ માંડ ક્યાંક બહાર આવીને નાના ફ્લેટમાં રહે છે. હવે બહારની દુનિયા તો હજી જોઈ નથી. અને મને વિદેશમાં એવી રીતે ભણાવ્યો છે જાણે કે બહુ મોટા શ્રીમંતનો હું દીકરો હોઉં. મને ખબર છે કે એમણે કેટલો ભોગ આપ્યો છે. મારે એમને કંઈક ફેરવા લઈ જવા છે અને બહુ અલગ અલગ કન્ટ્રીઝમાં આખી એક ટૂર થાય એ રીતે એને આખું પેકેજ તૈયાર કર્યું, ભરી દીધું. અને પપ્પા મમ્મી અને પોતે એ ફરવા માટે નીકળ્યા. ફરતા 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 એક પછી બીજા પછી ત્રીજા પછી પાંચમા પછી 10મા દેશમાં આવ્યા. લગભગ 18-20 દિવસની આખી યાત્રા પૂરી કરી અને વર્લ્ડ વાઇડ કેટલા બધા કન્ટ્રીઝના સ્ટેટ્સમાં શહેરોમાં જઈ અને પાછા પોતાના સ્થાને આવ્યા. ઓવરવેલ્મ, સ્તબ્ધ થઈ ગયેલા પપ્પા મમ્મી કે શું મારા દીકરાની ઓળખાણ છે. જે આવે ને આપણો દીકરો કેટલો આગળ વધ્યો. તમે દુનિયાની બહાર નીકળો, દુનિયાનો કોઈ ખૂણો નથી જ્યાં એને કોઈ ઓળખતું ન હોય. દુનિયાનો કોઈ દેશ નથી જ્યાં એના મિત્રોને સગાવાલાને ઓળખીતા ન હોય. આપણને લાગે આપણા દીકરાની કદર કિંમત આપણે નથી કરતા. લોકો શું જાજમ બિછાવે છે, લાલ જાજમ, એને કેવો આવકાર મળે છે. અમે જ્યાં ગયા ત્યાં અમારી બધી વ્યવસ્થા થઈ ગઈ. અમારે ક્યાંય માગવું નથી પડ્યું. અને જે ચીજ માગો કલાકમાં હાજર થઈ ગઈ હોય. તત્કાલ અમે આવેલી ચીજ પાછી મૂકીએ, આ નહીં આના બદલે આવું આપો, તરત આવી જાય. અરે રહેવાની જગ્યા, સુવિધા, બધું અમે જઈએ પહેલાં બધું તૈયાર હોય. અમે જઈએ એરપોર્ટ પર અમને ગાડી લેવા આવી જાય. રેલવે સ્ટેશન ઉતરે તો ત્યાં ગાડી લેવા આવી જાય. કોઈ જગ્યા બાકી નહોતી. હજી અમારે ગાડી અહીંયાથી મૂકી જાય, અમે સ્ટીમરમાં બેસી ગયા, સામે ઉતર્યા બીજી ગાડી લેવા તૈયાર હોય. શું ગજબની એની ઓળખાણ છે. દુનિયાનો કયો ખૂણો છે મને કયો કે એને ઓળખતું ન હોય. આપણે જઈએ બહાર નીકળીએ ત્યારે ખબર પડે આપણો દીકરો કેટલો આગળ વધ્યો. દીકરો કહે છે મમ્મી તમે શાંતિ રાખો, એવું નથી, મને ખરેખર કોઈ નથી ઓળખતું. અરે કે તું બોલે, આ મેં નજરે જોયું, તું ભલે બોલે એ તારી માનતા, અમને ખબર નથી પડતી. તું રૂપિયા ક્યાંય નથી ભરતો. હજી આપણે રૂપિયા આપીએ ને તો બધી વ્યવસ્થા લોકો આપે. મેં તને ક્યાંય રૂપિયા ભરતા નથી જોયા. આપણે કંઈ લઈને નથી નીકળ્યા, તે નથી રૂપિયા ભર્યા. અને તું જ્યાં જાય ત્યાં બધે તારી વ્યવસ્થા થાય. કે મમ્મી તમે સમજતા નથી, મેં એડવાન્સ પેમેન્ટ કરેલું હતું, આખું પેકેજનું પેમેન્ટ પહેલેથી આપેલું હતું. સગવડ તો આપણે જેટલી લીધી એટલી લીધી, જેટલી નથી લીધી એનું પણ મારું તો અપાઈ ગયું પહેલેથી. અમુક વસ્તુમાં તમે ના પડી કે ના આપણે અડધો દિવસ અહીંયા અડધો દિવસ અહીંયા એવું નથી કરવું, આપણે આખો દિવસ અહીંયા જ રહેવું. આ બધું લઈ લઈને ક્યાં બધું ફરવાનું. મેં 2 જગ્યાએ પૈસા ભરેલા હતા કે કદાચ અડધો દિવસ અહીંયા, રાતના ટાઈમે અહીંયા રહેવાની મજા આવશે. રાતનો સીન અહીંયા બહુ મસ્ત છે, બારીમાંથી દેખાય. પણ તમે આ જ પ્રિફર કર્યું તો આપણે પૈસા ગયા. મેં તો બધે ભરેલા હતા કે તમને બધું એકવાર બતાવી દઉં. તો કે એટલે કે પપ્પા મમ્મી તમે સમજો, કોઈ ચીજ દુનિયામાં મફત નથી. જે મળ્યું છે એ બધા અમે એડવાન્સમાં ભરી ચૂકેલા છીએ. અમે બધા એડવાન્સમાં ભરેલા હતા, એમાંથી આ બધું મળ્યું છે. એટલે ક્યાંય કોઈને કહેતા નહીં, કોઈ સગોવાલો નથી, કોઈ મિત્ર નથી, કોઈ સ્વજન નથી. તમારા દીકરાની દુનિયાના કોઈ ખૂણામાં ઓળખાણ નથી. આ બધી ઓળખાણ પૈસાની હતી અને કામ પૈસાથી થયું છે. જસ્ટ બિકોઝ ઓફ એડવાન્સ પેમેન્ટ આપણે બધી ફેસિલિટીઝ મળી ગઈ. પપ્પા મમ્મી વિચારમાં પડ્યા કે એવું હતું. તો કે હા, એમને એડવાન્સ પેમેન્ટ કર્યા વગર, રૂપિયા આપ્યા વગર કોઈ કામ કરતા હશે? કોઈ ન કરે. હવે આપણે વિચારમાં પડવાની જરૂર છે. કેટલા બધા ખુશનસીબ છીએ આપણે કે આપણે અહીંયા આવ્યા ને, અને આવ્યા પછી કેટલી બધી વસ્તુઓ માટે કોઈ મહેનત નથી કરી. અને એમ જ આપણે જન્મ્યા ત્યારથી સરસ મજાનું ઘર મળ્યું, સારું ફેમિલી મળ્યું, સારો દેખાવ મળ્યો, સારું ફીચર, સારા બોડી, સારી બુદ્ધિ, સારું એજ્યુકેશન, સારી ડિગ્રી, બધું સારું મળ્યું છે. આપણે લાગે કે ખરેખર આપણી પર કોઈક મહેરબાન છે. કેટલી મહેનત કરે છે લોકો એક સારી ડિગ્રી મેળવવા માટે, નથી મળતી. સારી કોલેજ મેળવવા માટે નથી મળતી. સારું ફેમિલી મેળવવા માટે નથી મળતું. સારો દેખાવ મેળવવા માટે નથી મળતો. 2 જોડી સારા કપડાં મેળવવા નથી મળતા. સારું ખાવાનું મેળવવા માટે નથી મળતું. આપણને ફેંકવા માટે જે મળે છે એવું એમને ચાખવાય નથી મળતું. આવી અવસ્થા છે. આપણને મમ્મી કેળું નથી જોતું, પણ ઘા ફેંકી દીધું કેળું. તમે જાઓ એક ગરીબ હોસ્પિટલમાં જઈને તમે જુઓ કે બિચારા સૂતા હોય, એને ફ્રૂટ્સ વિતરણ કરવા કોઈ સંસ્થાના કાર્યકર્તા જાય તો તમારી ટોપલીમાંથી 2 કેળા ખેંચીને લઈ લે. 1 નહીં 2 આપો. એમને ખબર છે કેળાની કિંમત શું છે. આપણે તો ફેંકવા માટે કેળું વાપરીએ, આવી રીતે ફેંકી દઈએ છીએ. અને એને કેળા મળતા નથી. ત્યારે લાગે કે ખરેખર આપણે આ બધું કઈ રીતે મળ્યું. બોલો શું ચૂક્યું છે અહીંયા? કશું જ નહીં. આપણે એડવાન્સ પેમેન્ટ કરીને આવ્યા છે. બહુ મોટું એડવાન્સ પેમેન્ટ કરીને આવેલા છીએ. અને આપણે બધા અહીંયા જે આવ્યા છે ને, આ આપણો આખો ભાવ, ઇટ ઇઝ જસ્ટ નથિંગ બટ અ પ્રીપેડ કાર્ડ. આ પ્રીપેડ કાર્ડ હોલ્ડર છીએ. એમાંથી બધું હવે
જતું જાય, માઇનસ થતું જાય, અને પુણ્ય કમાઈને જે આવેલા એમાંથી બધું ઓછું થતું જાય છે. બહુ નસીબદાર છીએ કે આ બધું લઈ અને આપણે આવ્યા, કારણ કે આ આપણને કેરી ફોરવર્ડ એલિમેન્ટ તરીકે મળ્યું. આ તો ગયા ભાવનું બેલેન્સમાં બોલતું હતું, એમાં અહીંયા સીધા ટપક્યાને મળ્યું. આવા મમ્મી, આવા પપ્પા, આવું ફેમિલી, આવું ઘર, આવું ફાઇનાન્શિયલ અનુકૂળતા, બધું જ આવી બુદ્ધિ, આવી સ્ટડીઝ, બધું આવું મળ્યું. લોકોની ચાહના આવી, બધું આવું સારું મળ્યું. આજે નહીં હોય, આજના દિવસે પણ ખૂણામાં કોઈક બેઠા છે, જાઓ અનાથ આશ્રમમાં. તારીખ ઓગસ્ટનો પહેલો સન્ડે એમના માટે પણ છે. પણ એમને પૂછો તો ખરા કે કોઈ 4 જણા મેસેજ આવ્યા તમારી પર? તમે પૂછો એમને, કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને પૂછો કે તમારી પર કોઈ 4 જણના મેસેજ આવ્યા છે? તમારો દીકરો પણ તમારો મિત્ર છે? તમે પૂછો. આપણે તો અહીંથી આમ શરૂ થાય તો હાથ ઓછો પડે તો બીજા હાથમાં કન્ટિન્યુ થાય, અને પછી ત્રીજા હાથમાં બાંસડો મૂકી દે, બાંબુ કે વધે આની પર મારી દે ભાઈ, કારણ કે આ બે હાથ તો ભરાઈ ગયા. એટલું મોટું આપણે આખું સર્કલ લઈને બેઠા છીએ. એટલે 360 ડિગ્રી મને ઓળખે એવો એકે ન હોય, પણ છતાં મને 360 ફ્રેન્ડ્સ હોય. હા, એકે એવો ન હોય કે જે મને પૂરા 360 ડિગ્રી પર ઓળખતો હોય અને મને બધું કહી શકે, પણ 360 ફ્રેન્ડ્સ હોઈ શકે. દર 3 મહિને મારા બેસ્ટ ફ્રેન્ડ બદલાતા હોય, દર 12 મહિને મારું ફ્રેન્ડ સર્કલ બદલાતું હોય, અને મને બેન્ડ પહેરાવનારા એ પાછા 6 મહિના પછી મારું બેન્ડ વગાડનારા હોય, એ પછી પાછા 3 મહિના પછી મને બેન્ડ પહેરાવનારા હોય. બધો ફેરફાર થાય, પણ એમ લાગે કે નસીબદાર છીએ આપણે. બહુ મોટું પેમેન્ટ કરી ચૂકવી અને પછી અહીંયા આવ્યા, અને એના કારણે આજે આપણને એટલું સરસ આ બધું મળ્યું છે, જેના કારણે આપણે નસીબદાર છીએ એમ કહી શકીએ કે આટલું બધું આપણને મળ્યું. આપણે અહીંયા આવ્યા અને આટલા નસીબ સાથે અહીંયા જન્મ્યા પછી આટલું બધું આપણને જો મળ્યું હોય તો આપણે એની ક્રેડિટ કરી અને એ ક્રેડિટના બદલામાં કંઈક આપવા માગીએ છીએ. જ્યારે પણ ભગવાન પાસે જઈએ આપણે ખાલી હાથે નથી, કે આપણી પરંપરા છે. અહીંયા જ નહીં, આર્યભૂમિના દેશમાં ખૂણામાં મંદિરોની ધજાઓ દરેક ગલીમાં ફરકતી હોય, તો એ બધે જ કોઈ સવારના પોરમાં કળશમાં પાણી લઈને જાય, કોઈ એટલા નાના કળશમાં દૂધ લઈને જાય, કોઈ દીવો બત્તી લઈને જાય, કોઈ અગરબત્તી લઈને જાય, કોઈ ખાલી માત્ર 2 ફૂલ લઈને જાય, કોઈ ચપટી ચોખા લઈને જાય, કોઈ એક નારિયેળ લઈને જાય, કોઈ થોડું તેલ કે દિવેલ લઈને જાય, કોઈ દીવામાં પૂરોનું ઘી લઈને જાય, કશું નહીં તો છેલ્લે રોકડો 2 રૂપિયાનો સિક્કો લઈને જાય, કંઈક તો આપે છે. આ જે પદ્ધતિ છે ને એની પાછળ બહુ મોટું એક ગ્રેટિટ્યૂડનું ફિલિંગ છે કે ભગવાન, દુનિયામાં થેન્ક્સ કહેવાના ઘણા બધા પ્રકારો છે અને ઘણી બધી વ્યક્તિઓ છે જેને મારે કહેવું પડે એમ છે, પણ આ હું રોજ કહીશ ને તો પણ આ પૂરું થાય એમ નથી. વોલ્યુમ એટલું મોટું છે, એટલું મોટું ઓબ્લિગેશનનું વોલ્યુમ છે મારી પર કે કઈ રીતે હું આવી રીતે એમાં જીવું છું મને ખબર નથી. થેન્ક્સ અ લોટ. અને ભગવાનને આપણે આપતા હોઈએ છીએ, અને ત્યારે આપણી સામે ઘણીવાર પ્રશ્ન આવે કે આ ભગવાનને બધું કેમ આપવાનું? તમે નાનપણથી જોયા હોય, આપણને સંસ્કાર મળ્યા હોય કે બધું રોજ ભગવાન માટે લઈને જવાનું, અને વર્તમાન સમય એવો છે કે આપણને બધાને પ્રશ્ન થાય કે શેના માટે? પણ શેના માટે? સવારના પોરમાં ગયા દેરાસરમાં જઈને હજી તો ખાલી બેઠા, અને બેઠા ત્યાં જ પ્રશ્નો કેવા થાય. અમારી વેકેશન ગાળામાં શાસન સ્પર્શના શિબિર એવરી યર થતી. કોરોનાના કારણે 2-3 વર્ષ ગેપ પડ્યો. આ વખતે પાછી ડિસેમ્બરમાં પાવાપુરીમાં થવાની. એમ કહી શકાય કે ખરા અર્થમાં લોકો અંદરથી જે પામ્યા છે, નોલેજ, ઇન્સ્પિરેશન, ફેથ લેવલનું ઇન્ક્રીઝમેન્ટ, બધું જે મળ્યું છે ને એક્સ્ટ્રાઓર્ડિનરી કક્ષાનું આ 24 વર્ષમાં અમે ફળ જોયું છે. સેંકડો હજારો યુવાનોના જીવનમાં બહુ મોટા ફેરફારો, એમના નોલેજથી લઈને બધામાં ફેરફારો જોયા છે. એમના કોન્ફિડન્સ લેવલનું એવું અપલિફમેન્ટ જોયું છે, એમના કેરેક્ટરમાં મોટા બદલાવ આવતા જોયા છે, એમના ફેથમાં ઊંડાણ જોયું છે, એમની બુદ્ધિની ધાર નીકળતી જોઈ છે. કારણ કે એ એવું હોય કે એ 5, 7, 8 દિવસે રહેવાનું, એમાં અલગ અલગ એપિસોડથી 25-50 કલાકમાં આખું આમ અંદરથી બ્રેઇન સ્ટોર્મિંગ કરવામાં આવે, અને મગજમાં જેટલા પ્રશ્નો ઘૂમતા હોય બધા કચરા સાફ થાય, અંદરથી શ્રદ્ધા દ્રઢ થાય. જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પૂછવાની પાછી છૂટ હોય. રોજના આવા કેટલાય સવાલો આવતા હોય, જે સવાલને એમને જવાબ મળે તો બહુ ખુશ થાય છે. એ લોકો રિયલી જવાબ શોધતા હોય છે, અને એપ્રોપ્રિએટ જો જવાબ મળ્યો દે એપ્રિશિએટ અ લોટ. બહુ ખુશી થતી હોય છે એમને એમ જ છે કે અમને આ ખોટું નથી લાગતું, પણ સાચું લાગવું જોઈએ. અમે એમ નથી કહેતા ખોટું છે, પણ અમને ફીલ કરાવો કે આ સાચું છે. અમારી પાસે જવાબ નથી, અને જેને પૂછવા જાય આમ ભગવાને કીધું છે, તને કીધું ને આમાં નો ક્વેશ્ચન, જવાબ, સવાલ નહીં કરવાના. હવે સવાલ નહીં કરવાના થાય તો શું કરવું? પણ ડૉક્ટર કહે છે ઘણી વાર નહીં ખંજવાળવું, પણ ખંજવાળ આવે તો શું કરું? બોલો. મને ખબર છે નહીં ખંજવાળવાનું, પણ આવે તો શું કરવું? પછી છેલ્લે આમ કરું, છેલ્લે કપડું લઈને આમ કરું, છેલ્લે આમ કરું, કાંઈક તો કરીશ. ખંજવાળ આવે છે, આઈ કાન્ટ બેર ઇટ, તો શું કરવાનું? પણ મને ખબર છે કે નહીં ખંજવાળવાનું, પણ શું કરવું? આવે છે. એવી રીતે સવાલો આમ ચડ ઉપડે ને એવી રીતે સવાલ ઉપડે. હવે એને જવાબ ના મળે તો એ સવાલ ક્યાં સુધી અંદર ને અંદર રાખી અને સવાલમાં ગૂંગળામણ થાય, પછી એને મનમાં થયા કરે. અમારી શાસન સ્પર્શના શિબિરમાં એક છોકરાએ મને બહુ સરસ સવાલ પૂછ્યો હતો. મને કે સાહેબ, આ એક પેન છે,
ઇફ આઈ એમ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ પેન, સિમ્પલ બોલ પેન છે આ પેનની મારી મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જસ્ટ 9 to 9.5 ઇન્ક્લુડિંગ પેકેજિંગ, બધું બધું ગણી લેવાનું. મારો એડવર્ટિઝમેન્ટ ખર્ચો પર પીસ કેટલો થાય બધું મેં કાઢ્યા પછી ઇન્ક્લુઝિવ ઓફ એવરીથિંગ મારા માટે એક્ઝેક્ટ આજે આમ મારી જે કોસ્ટ છે ને એ આ 10 રૂપીસ છે. તો હાઉ મચ કેન આઈ પ્રાઇસ ઇટ? ઇફ ધ કોસ્ટ ઇઝ 10, અંડર 10, આની પ્રાઇસ હું કેટલી રાખી શકું? MRP મને ખબર નહીં પડી શું પૂછવા માંગતો હતો. મેં કીધું એ તો તારા પર છે. જનરલી 15 રૂપિયા, 20 રૂપિયા, 12 રૂપિયા, 14 રૂપિયા જે પણ રાખ્યું રખાય. મને કે આમ સારું શું લાગે? સારું તો તું 500 રૂપિયા રાખ, મળવા જોઈએ ગ્રાહક, બાકી સારું તો એ જ લાગે ને. મને કે આના 20 રૂપિયા રખાય? બધું લોકો જનરલી રાખતા હોય છે. લગભગ હવે આવી બધી વસ્તુઓમાં કેવું છે કે ઓવર માર્કેટિંગ કરે, સ્ટોક પડ્યો રહે, વરસ પછી વેચાય, એટલે બધું વ્યાજ ગણીને એ તું આજે 10 રૂપિયા ગણાય છે, વરસ પછી વેચાય તો આ 10 રૂપિયા ન કહેવાય, પછી ત્યારે 12 રૂપિયા ગણાય, તારું બધું અંદર એડ ઓન થયું હોય એટલે પછી લોકો 15 ને 20 પણ રાખે અને 25 રાખીને પછી 20માં વેચે તો જલ્દી જાય, આવું પણ થતું હોય છે. કેન આઈ પ્રાઇસ ઇટ 20 રૂપીસ? કોઈ 20 રૂપિયા રાખે? કીધું આમ લગભગ હું એમ નથી કહેતો કે બરાબર છે, પણ લોકો જનરલી આવું રાખતા હોય. મને કે સમજો કે કોઈ 100 રૂપિયા પ્રાઇસ નક્કી કરે તો બધું વધારે પડતું છે. જો આની પ્રાઇસ કોસ્ટ 10 રૂપીસ છે તો એની ઉપર 100 રૂપિયાનો ટેગ ન મરાય, અને વધારે પડતું કહેવાય, અને એવું લગભગ કોઈ કરે નહીં. પણ મને કે માનો કે કોઈ કરે તો એ કેમ કેવું કહેવાય? મને કે ના, મને બરાબર નથી લાગતું, પછી એ વધારે પડતો લોભ કહેવાય. મને કે સમજો કે આની પ્રાઇસ કોઈ 1000 રૂપિયા રાખે તો મેં તું એને કહી દે કે 1000 રૂપિયામાં વેચીને બતાવે. પહેલાં કોણ મળે 1000 રૂપિયામાં લેનારો? મને કે લેનારા છે કે નહીં હું તમને પછી આપું સાહેબ, એ પછી વાત. પણ સપોઝ 10 રૂપિયાની કોસ્ટિંગવાળી વસ્તુ પર 1000 રૂપિયા એની વેચાણ કિંમત રાખે તો ચાલે? ના જ ચાલે. મને કે 10,000 રાખે તો? અરે મેં કીધું 1000 ના ચાલે, 1000 ના ચાલે, 10,000 કેવી રીતે ચાલે? મને કે 1 લાખ રૂપિયા રાખે તો? મેં કીધું મેં તને 1000 પણ ના ચાલે મેં તને કીધું. મને કે 10 લાખ રાખે તો? 20 લાખ રાખે તો? 30 લાખ રાખે તો? 10 રૂપિયાની પેનના 10 લાખ રૂપિયા કોઈ રાખે? મને કે સાહેબ પાગલોની કમીના નથી, પાગલો ઘણા છે અહીંયા, એની કમી નથી આપણે ત્યાં. મને કે હું તમને સમજાવું. હું પાલીતાણા જઉં છું, પાલીતાણામાં ધર્મશાળામાં ઉતરું છું, જાત્રા કરી અને બહાર આવું છું. ત્યાં તળેટી રોડ પર એક ગન્ને કા રસવાલા ઉધર ખડા હે. હું એની પાસે ગયો, ભૈયાજી ગન્ને કા રસ, હા, અને પાલીતાણા છે એટલે બરફ નહીં, ઓકે, બિન બરફ કા 30 રૂપીસ. મેં 30 રૂપિયા આપ્યા અને શેરડીનો રસ ફૂલ ગ્લાસ આખો ભરેલો, અંદર બરફ પણ નહીં નાખવાનો, મેં એક્સ્ટ્રા આપ્યા અને મને 30 રૂપિયામાં આખો ગ્લાસ ભરી આપ્યો. હવે આ ગ્લાસ ભરી અને ઉપર ચડું છું, પીતો નથી, આ ગ્લાસ ભરીને 1 2 3 4 5 આખો પગથિયા ઉપર ચડું છું. અખાત્રીજનો દિવસ છે, આ ગન્નાનો રસ એને ઉપર ચડી અને ઇક્ષુ રસનો પ્રક્ષાળ કરવા માટે હું કળશમાં નાખું છું. તો મને કહેવામાં આવે છે ચડાવવા બોલો, અને મને ચડાવો મળ્યો 6 લાખ મણ, 5 રૂપિયે મણ, 30 લાખ રૂપિયા. નીચે 30 રૂપિયા, ઉપર 30 લાખ. મને હજી નથી સમજ પડતી કે વોટ ઇઝ ધીસ? વાય શુડ વી ઓવર વેલ્યુ એની સબસ્ટેન્સ? કોઈ પણ જે ચીજ 30 રૂપિયામાં મળે છે શા માટે 30 લાખ નાખવાના? હજી મને મગજમાં નથી બેસતું. 30 રૂપિયાના 30 લાખ છે ને સાહેબ આપનારા, છે ને પાગલો? તમે કહો કોઈ લે નહીં સાહેબ, દુનિયામાં પાગલ ઘણા છે, પણ મારો પ્રશ્ન એ છે કેન આઈ પ્રાઇસ ઇટ? જે વસ્તુ 30માં મળે છે કેન આઈ પ્રાઇસ ઇટ 30? હવે બોલો, સવાલ જુઓ તમે, કેટલો મજાનો સવાલ છે. ધીસ ઇઝ વોટ હેપન્સ ઇન અવર શાસન સ્પર્શના શિબિર. હું ખાસ કહું કે ચાન્સ મળ્યો છે ને ડિસેમ્બરમાં ચૂકતા નહીં, બુદ્ધિની ધાર કાઢવાનો અને સાથે અંદરથી નોલેજ અને એકનોલેજમેન્ટ બધું લેવા માટેની ગોલ્ડન તક છે. 5 દિવસ નાખી દેવાના, તમને 5 દાયકાનું ફીડબેક મળશે. જે પ્રભુનું શાસન મળ્યું છે ને, અંદરથી જે લાગણી પ્રગટે છે એના પ્રત્યે, એ આખું વાતાવરણ અલગ હોય છે ત્યારે. એટલે હું ખાસ કહું કે રજિસ્ટ્રેશન કરવામાં તમે કાચા ન પડતા, ચાન્સ નહીં ચૂકતા. નસીબદાર છો કે તમને આ ઉંમરમાં આવી એક તક મળે છે. એ પ્રશ્ન એનો હતો. મેં સમજાવ્યું કે ભાઈ આમાં એવી વસ્તુ છે કે આ પેન છે ને, આ પેન 10 રૂપિયા એની કોસ્ટ છે. કોસ્ટ ડિટર્મિનિંગ ફેક્ટર કયું? કોસ્ટ એના આધારે નક્કી થાય કે વોટ ઇઝ ધ મટીરિયલ એન્ડ વોટ ઇઝ ધ લેબર. મટીરિયલ પ્લસ લેબર દેટ ઇઝ કોસ્ટ. કોસ્ટ નક્કી કોણ કરશે? તારી પડતર કિંમત આ કોસ્ટ છે, તારી વેચાણ કિંમત દેટ ઇઝ પ્રાઇસ. બરાબર છે, બે વસ્તુ જુદી છે. હવે આ કોસ્ટ ડિટર્મિન કરનાર ફેક્ટર છે મટીરિયલ એન્ડ લેબર. આમાં જે મટીરિયલ વપરાયું હોય અને જેટલું લેબર હોય દેટ ડિટર્મિન્સ ધ કોસ્ટ. હવે મટીરિયલ મોંઘું હોય અથવા લેબર ઓછું હોય તો પણ મટીરિયલના આધારે કોસ્ટ વધે. મટીરિયલ સસ્તું છે પણ લેબર બહુ છે, માથાકૂટનું કામ છે, અડધો કલાકમાં એક જ પીસ બને તો પણ કોસ્ટિંગ વધે.
મટીરિયલ અને કોસ્ટ બંને એકદમ ઓછા છે તો કોસ્ટ ઘટે, મટીરિયલ અને કોસ્ટ બંને મોંઘા છે તો આની કોસ્ટ ઊંચી આવે. મટીરિયલ અને કોસ્ટના આધારે મટીરિયલ અને લેબરના આધારે કોસ્ટ નક્કી થાય. હવે પ્રાઇસ નક્કી કોણ કરશે? તો ડિમાન્ડ એન્ડ સપ્લાય, દેટ ડિટરમિન્સ ધ પ્રાઇસ. હવે આની ડિમાન્ડ બહુ છે અને સપ્લાય ઓછી છે. કોસ્ટ ઓછી હોવા છતાં પણ એ વખતે ટાઈમ બિંગ એની પ્રાઇસ વધશે. એ 20 રૂપિયા લખેલી હોય એની ઉપર ચેકીને 20ના 30 કરીને પછી વેચશે, કારણ કે ખબર છે અત્યારે સ્ટોક નથી અને ડિમાન્ડ બહુ છે. જેનો સ્ટોક ન હોય અને બાયર ઘણા હોય અને કોઈ વેચનાર હોય જ નહીં તો તમને મળે ઊંચા ભાવે પણ નથી મળતું. એનું કારણ જ આ છે કે સપ્લાય કરનારા કોઈ નથી, ડિમાન્ડ બહુ છે. અને જ્યારે ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાય બહુ વધારે પડતી હોય અને ડિમાન્ડ લગભગ નેગ્લિજિબલ હોય તો તમારે પ્રાઇસ ડાઉન કરવી પડે છે, કારણ કે ત્યારે આ એવું છે કે સેલર સર્કિટ હોય. હવે તમારે વેચે જ જાઓ, વેચનારા છે બધા, લેનાર કોઈ નથી તો બધો હાવ ડબ્બો થઈ જાય નીચે. હવે આ વસ્તુની કોસ્ટ મટીરિયલ અને લેબર નક્કી કરે, ડિમાન્ડ એન્ડ સપ્લાય એ પ્રાઇસ નક્કી કરે. પણ આ બે જ વસ્તુ નથી. આ જ વસ્તુ તમારી બંધ પડી ગઈ, આ પેન તમારી બંધ થઈ ગઈ, જે તમે 30 રૂપિયામાં લાવ્યા હતા, પેન બંધ થઈ ગઈ. સીએ ફાઇનલનું પેપર લખો છો, લાસ્ટ 20 મિનિટ્સ ટુ ગો, અરે યાર, અરે પેન ગઈ યાર, એ તારી એક્સ્ટ્રા પેન આપને, જલ્દી જલ્દી, આવી સેમ છે, આપ જલ્દી આપ, અરે આપને તું 100 રૂપિયા, એ ભાઈ તું આપને 100 રૂપિયા, હા આપીશ તા આવ. તમે અડધો કલાક રેન્ટ ઉપર પેન 100 રૂપિયામાં લીધી, વેચાતી કાયમ માટે ઓનરશિપથી 30 રૂપિયા મળે છે અને ઓન રેન્ટ તમે 100 રૂપિયામાં લીધી. તો કે યસ, વેલ્યુ છે, મારી ડિગ્રી આખી આના આધારે છે. અત્યારે ચર્ચા ન કરાય. 100 રૂપીઝ મીન્સ અ લોટ ટુ મી બીકોઝ આ ટાઈમ વેલ્યુએબલ છે. અત્યારે 30 મિનિટ જતી રહે પછી હું 30 રૂપિયાની પેન 1 ડઝન લઈને આવું, શું કરવાનું? અત્યારે 100 નહીં 1000 રૂપિયા માગે તો લઈ લઉં, આપી દેવાય, કશો વાંધો નહીં. 300 રૂપિયા 500 રૂપિયામાં ઓક્સિજન સિલિન્ડર મળતું હતું, પણ જ્યારે કોરોના વખતે કોન્સન્ટ્રેટર મળતા નહોતા, 1000 રૂપિયા કલાકના ભાડામાં નહોતા મળતા, લોકો પૈસા પાણી જેમ વેડફતા હતા. આપો, કોન્સન્ટ્રેટર જોઈએ, ઓક્સિજનનું સિલિન્ડર જોઈએ, બીકોઝ હવા મફતમાં મળતી હોય ત્યારે કિંમત નથી. બાટલો વેચાતો મળતો હતો અને લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, ત્યારે ઘરમાં રાખી મૂકતા હતા 5-5 ને 25-25 હજાર રૂપિયા ખર્ચીને, કારણ કે ખબર હતી આની વેલ્યુ શું છે. નહીં મળે, ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછી હતી, ડિમાન્ડ ભયંકર નીકળેલી, અને ઇટ કેન કોસ્ટ યુઅર લાઈફ ઓલ્સો સમટાઈમ્સ. એટલે ઇટ ઇઝ બેટર ટુ કીપ ઇટ. તમે સ્પેરમાં રાખો એક સિલિન્ડર, એક કોન્સન્ટ્રેટર. ત્યારે વધારે પૈસા બી લોકો લેતા હતા, બીકોઝ એક્સ્ટ્રા પૈસા દેટ યુ આર પેઇંગ, દેટ ઇઝ નોટ કોસ્ટ, દેટ ઇઝ નોટ પ્રાઇસ, દેટ ઇઝ વેલ્યુ. આ વેલ્યુ છે. 3 શબ્દો છે, કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ. બરાબર છે? ફર્સ્ટ કોસ્ટ ડિટરમિન કોણ કરે છે? મટીરિયલ પ્લસ લેબર, દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ. ડિમાન્ડ પ્લસ સપ્લાય, દેટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. સેન્ટિમેન્ટ્સ, ઇમોશન્સ, નેસેસિટી, ફિલિંગ, નેસેસિટીનું ફિલિંગ, આ બધું કમ્પાઇલ થઈને ભેગું ડિસિઝન લે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ. બસ આ ચીજ છે. તમે ખબર નહીં પડે કે 30 રૂપિયામાં શેરડીનો રસ મળે છે, 2 દિવસ પછી આવો, અખાત્રીજ પત્યા પછી આ જ શેરડીનો રસ વગર બરફનો તમને 20 રૂપિયામાં મળશે, કારણ કે સપ્લાય ડિમાન્ડ કરતાં વધારે છે, ત્યારે ડિમાન્ડ ઓછી હશે. અખાત્રીજ પર બહુ બધા બહારથી આવ્યા છે, વર્ષિતપના પારણાના હિસાબે 10-20 હજાર લોકો આવી ગયા છે, એટલે એક્સ્ટ્રા લોકોના કારણે એ વખતે પ્રાઇસ ઉપર ગઈ. બાકી 4 દિવસ પછી આવો તો એ જ વસ્તુ 30 રૂપિયા અને 20 રૂપિયામાં મળશે, બીકોઝ ડિમાન્ડ કરતાં સપ્લાય વધી ગઈ, ડિમાન્ડ ઘટી ગઈ તો પ્રાઇસ ઘટશે. લેબર ને મટીરિયલ સરખું જ વપરાય છે, કોસ્ટ એની જ આવે છે, પ્રાઇસમાં ફરક પડે છે. અને જ્યારે ભગવાનને ઈક્ષુરસનો પ્રક્ષાળ એક જ જણ કોઈ પુણ્યશાળી કરી શકે છે, જે આદિશ્વર ભગવાને વર્ષિતપ કર્યો અને એમના આલંબનથી બધાએ વર્ષિતપ કર્યો, અને તમે જો ન કર્યો હોતા કે આખી પરંપરા ન હોત વર્ષિતપની, હું ક્યાંથી કરવાનો? આ સેન્ટિમેન્ટ્સ, આ ઇમોશન્સ, આ ફિલિંગ ઓફ ગ્રેટિટ્યુડ ભગવાન પ્રત્યેનું છે. હું કંઈ પણ આપવા તૈયાર છું, પણ મને આજે ભગવાનનો પ્રક્ષાળ કરવો છે. બસ મારા મનમાં કંઈક ભાવ એવા ઉછળે છે, દે આર માય ઇમોશન્સ, દેટ ઇઝ માય ઇમોશનલ સ્ટેટ. હવે એ મારા લાગણી તંત્રને કોઈ લોકો નહીં સમજી શકે. આઈ કેન પે એનીથિંગ ફોર ઇટ. હું કંઈ પણ આપી દઈશ, કંઈ પણ આપી દઈશ. બસ કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ, એમાં કોસ્ટ મટીરિયલ અને સપ્લાયના આધારે નક્કી થાય. પ્રાઇસ નક્કી કરવા માટે ડિમાન્ડ એન્ડ સપ્લાય જોઈએ, સેન્ટિમેન્ટ્સ, ઇમોશન્સ, ફિલિંગ ઓફ નેસેસિટી, આ બધું તમારી વેલ્યુ નક્કી કરે છે. રાજીવ ગાંધી ગુજરી ગયા એ પછી એમના જૂતા છે ને કબજામાં નહોતા આવ્યા, કોર્ટની કસ્ટડીમાં હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ મોટો જંગ લડી, કેસ કરીને સોનિયાબેને એની પર કબજો લીધો. સેન્ટિમેન્ટ્સ છે. એ કેસ લડવામાં કદાચ જૂતા કરતાં 20 ગણો ખર્ચો થયો છે. હા, એની કરતાં નવા જૂતા પરચેસ કર્યા તો સસ્તા પડે, પણ એ રાજીવ ગાંધીના ન કહેવાય, સમજ્યા? એક સેન્ટિમેન્ટ્સ હતા. આજે ખબર પડે ને કે ગાંધીજીના ચશ્મા અને ઓપ્શનમાં કેટલામાં જાય તમે જુઓ. સચિન કા બેટ 100 સેન્ચુરી इससे मारा था, સચિન કા બેટ 1500 રૂપિયામાં જાય નહીં. બેટની કિંમત 5000 હોય, પણ એ ઓરિજિનલ બ્રાન્ડ ન્યૂ બેટ 5000-7000માં આવતું હોય,
અને એ સેકન્ડ હેન્ડ બેટ 15 વર્ષ જૂનું હોય તો પણ એ 10-15 વર્ષ જૂનું પણ સચિનનું બેટ તમને 10 લાખમાં પણ ન મળે, કારણ કે એ સેન્ટિમેન્ટ્સ છે. એટલે એના આધારે નક્કી થતું હોય છે. હવે આ કેમ શેરડીના રસના 30 રૂપિયાના 30 લાખ થયા, એ તમે જે કહો છો 30 રૂપિયા એ પ્રાઇસ છે, 15 રૂપિયા એ કોસ્ટ છે પેલા માણસની, તમે પે કરો છો 30 રૂપિયા એ પ્રાઇસ છે, અને ઉપર જઈને જે 6 લાખ મણ થાય છે ને દેટ ઇઝ વેલ્યુ. એ વેલ્યુ હતી, અને વેલ્યુના આધારે નક્કી થાય છે કે આજના દિવસે તો દાદા તારા નામ પર 30 લાખ કુરબાન, કારણ કે આજે અખાત્રીજનો દિવસ છે, તને શેરડીનો રસ મળ્યો હતો, અને આજે અમે બધા શેરડીનો રસ પીવાના, પણ તમારા પ્રક્ષાળની આ કિંમત છે. જયપુરમાં મૂર્તિ બજારમાં એક મૂર્તિવાળો આરસની 11 ઇંચની પ્રતિમા બનાવે છે, એનું કોસ્ટિંગ તો 7-8 હજારનું હોય. તમે પરચેસ કરવા જાઓ તમને આપી દે, રસ્તા પર બેઠા હોય એ મૂર્તિવાળો મૂર્તિ લઈને જાજમ પાથરીને રસ્તા પર વેચવા બેઠો હોય, ભીંડી બજારની જેમ મૂર્તિ બજાર હોય, અને ત્યાં આગળ બેઠો હોય, તમે ગાડી ઊભી રાખી, તમારા ફ્રેન્ડને કીધું જો કેટલી સરસ મૂર્તિ છે, મૂર્તિવાળો એનો ફ્રેન્ડ વાતો કરે, દેખ બનિયા આયા, अभी देख क्या देखे जाते हैं, देख पागल लोग देखना है तुझे कैसे होते हैं, देखना है कभी पागल को देखा है, बिन सोचे पैसा फेंकता है, अभी देखना है तेरे को दिखाता हूँ, ये 11 इंच का है तो हाँ, मकराना नंबर 1 मार्बल का, हाँ एकदम स्नो वाइट, पेंटिंग नहीं है, कलर नहीं लगा है, नहीं नहीं ओरिजिनल साहब, एक भी दाग नहीं निकलेगा, एकदम ओरिजिनल है. अच्छा नया ही है, हाँ फ्रेश फ्रेश. कितने का है साहब? 35,000. आपको 30 में देता हूँ. 35,000 30 में देता है, कुछ कम मारे साहब, भगवान का भाईजान, भगवान के भाव करोगे आप. हाँ नहीं 30,000 है ना, गणित ये ले 31 रख, एक खुशी का, इतना अच्छा भगवान दिया मुझे, 31,000 आप जतो रहो. बोलो मानस एना दोस्त ने कहे देख एक पत्थर के टुकड़े के लिए 30,000 फेंक दिया उसने, दे दिया. देखा देखा ना पागल, एक पत्थर के टुकड़े के लिए उसने 30,000 दे दिया. बोलो गाड़ी में बैठो અને એના મિત્રને કહે છે દેખ પાગલ को देखा, एक 30,000 जैसी मामूली रकम के लिए उसने भगवान को दे दिया. આ ટ્રાન્ઝેક્શન છે ને વિન વિન સિચ્યુએશન છે, યુ નો, વિન વિન સિચ્યુએશન છે. એને એમ લાગે છે કે હું કમાયો, આને એમ લાગે છે હું કમાયો, એને એમ લાગે છે કે મારી ફેવરમાં થયું, એને લાગે છે મારી ફેવરમાં થયું, બોથ આર હેપી. આ પ્રાઇસ જુએ છે અને આ વેલ્યુ જુએ છે. હજી તો એને 30,000 આપ્યા, અહીંયા આવે સંઘમાં મૂકે એટલે પછી સંઘના પ્રમુખ ઊભા થાય અને કે આપણે ગોખલામાં નવા ભગવાન ભરાવાના છે, એનો ભરાવાનો ચડાવો 1,01,000, 2,51,000, 3 લાખ, આ 30,000 વાળા, હા એ 13 લાખમાં જાય, 13 લાખમાં, 13 લાખ, યસ 13 લાખમાં. અને તો પણ કે અરે યાર મને ખબર જ નહીં આજે ચડાવો છે, સસ્તામાં ગયા, હું છોડત જ નહીં, તો પણ એમ લાગે. અને પછી એમને પૂછો કે 13 લાખમાં ગયો, સાહેબ અમે તો 20 ધારતા, તમને ઓછા આવ્યા. એ પાછા એમ કે હવે આ 30, આ એ જે મૂર્તિવાળાને પડતર હતી એની 10-15 હજારની એ કોસ્ટ હતી, આ ભાઈએ 30,000 આપ્યા એ પ્રાઇસ હતી, અને અહીંયા પેઢીમાં ચડાવો બોલીને જે 30 લાખ 13 લાખ 15 લાખ ભરીએ એ વેલ્યુ છે, સેન્ટિમેન્ટ્સ છે આપણા. એ કંઈ પણ આપણે બોલીએ છીએ એટલે આપણા સેન્ટિમેન્ટ્સ હોય છે જેના આધારે આપણે કરતા હોઈએ છીએ. હા પ્રશ્ન એક એવો થાય કે ભગવાનને તો ભાવના ભૂખ્યા છે, એટલે ભગવાનને તો ભાવની જરૂર છે, તો દ્રવ્યની જરૂર શું શેના માટે? ભાવ હોય તો દ્રવ્ય ના આપીએ તો ચાલે, અને ભાવ નથી તો દ્રવ્ય આપવાનો મતલબ શું? બહુ સરસ, બહુ સરસ. હું તમને એટલું કહું ખાલી કે તમારા મિત્રો પ્રત્યે તમને લાગણી છે, જો મિત્રો પ્રત્યે લાગણી હોય તો બેન્ડ લગાવવાની કોઈ જરૂર નથી. બરાબર છે? બરાબર છે. અને જો લાગણી છે જ નહીં તો ગમે એટલા બેન્ડ લગાડો, કોઈ મતલબ નથી. બરાબર છે ને? એટલે કારણ કે મિત્રો પણ લાગણીના જ ભૂખ્યા છે, બેન્ડના ભૂખ્યા નથી. નહીં તો એમને પોસ્ટમાં બેન્ડ જ મોકલવાનું, મળવાનું નહીં, કેમ છો મજામાં પૂછવાનું પણ નહીં. બધા મિત્રોને ઇમોશનલ સપોર્ટ જોઈએ. મિત્રનો મતલબ જ એ થાય કે અ પર્સન હુ ગિવ્સ યુ ઇમોશનલ સપોર્ટ. બરાબર છે? હા, ફિઝિકલ સપોર્ટ નહીં. ફિઝિકલ સપોર્ટ તો લાકડી આપી દે તમને, ચાલતી વખતે કાકા લાકડીના સારે ચાલે, એ મળી જાય. પણ તમને જે ઇમોશનલ સપોર્ટ જોઈએ છે, અવસર એ મિત્ર આપે છે, તો ઇમોશનલ સપોર્ટ લાગણી બતાવે, અને લાગણી તમારામાં છે તો પછી વસ્તુ આપવાની શું જરૂર? એનો બર્થડે હોય ત્યારે વિશ કરો, બરાબર છે, પણ ખાલી હાથે, ખાલી હાથે. તમારી વિશ એટલી બધી ભરખમ છે, એટલી બધી ભરેલી છે ભાવોથી, લાગણીથી, ઇટ ઇઝ મોર દેન ઇનફ ફોર હિમ. બરાબર છે? એને બહુ થઈ ગયું. એને તમારે લાગણી આપવાની જરૂર છે તો લાગણી આપી દો. વસ્તુ ક્યારેય નહીં આપવાની, નોટ ઇવન ઓન ધ બર્થડે, ક્યાંય નહીં આપવાનું. એની એનિવર્સરી હોય કંઈ નહીં, કશું નહીં આપવાનું. કારણ કે લોકો પણ લાગણીના જ ભૂખ્યા છે. ભગવાન તો છે જ, પણ લોકો પણ લાગણીના જ ભૂખ્યા છે. અને ખરેખર વસ્તુ આપ્યા પછી લાગણી ના આપો તો એ જિંદગીનો રસ પણ નથી મળતો. બરાબર છે? વાત સાચી ને મારી? તો આજથી નક્કી કરીએ કે મિત્રોને, વાઈફને, બેટર હાફને અને ભગવાનને કોઈને કંઈ નહીં આપીએ. ચલો આપણે કબૂલ છે? કબૂલ છે? તમે સમજી રાખો કે જ્યારે આપણે આપીએ છીએ
ત્યારે આપવાનું છે ને એક કારણ એ હોય છે, યુ કેન ગીવ વિધાઉટ લવિંગ, યુ કેન નોટ લવ વિધાઉટ ગિવિંગ. કોઈ દિવસ આપ્યા વગર તમને પ્રેમ નહીં જાગે. હા, તમે પ્રેમ વગર, લાગણી વગર આપી શકો. ભિખારી ગાડીનો દરવાજો ટક ટક કરતો ને સિગ્નલ પર ગાડી ઊભી હોય ત્યારે આમ આમ કર્યા કરીએ. આપણે વોટ્સઅપ ચેક કરતા હતા અને વારે વારે ઓલો ગાડી આપણે કાચ બંધ રાખ્યો છે, આવું કોઈ અંદરથી ટપકે નહીં. એટલે સિગ્નલ પર ગાડી ઊભી છે એ વખતે પેલો ભિખારી આમ ટક ટક કર્યા કરે, તો એ વખતે પણ આપણે કાચ ખોલી અરે લાવ ને યાર 5નો સિક્કો આપેલા, જીવ ખાશે, લે ચાલ રવાના થા. 5નો સિક્કો ફેંકી દીધો, ભિખારીને આપ્યો ને. વી આર ગિવિંગ વિધાઉટ લવિંગ. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ બટ યુ કેન નોટ લવ અ પર્સન વિધાઉટ ગિવિંગ. રહી જ ના શકો. તમે પ્રેમ હોય અને આપ્યા વગર રહીને બતાડો, રહી જ ના શકાય. અરે વસ્તુ આપવાની છે, વસ્તુ આવી ગઈ, પેકેજિંગ મટીરિયલ માટે 2 કલાક બગાડે. હા, આ પાગલો ઓછા છે દુનિયામાં. હા, મને જે કલરનું મટીરિયલ જોતું હોય ના, એને બ્લુ કલર ગમે છે, મારે બ્લુ કલરનું જ પેકિંગ જોઈએ, ગ્લેઝિંગ પેપર ગોલ્ડનમાં નહીં, મને બ્લુ જ જોઈએ. આવો બ્લુ નહીં, આવો જ બ્લુ જોઈએ. અને કે શું પણ, અરે તને ના ખબર પડે પણ ઇટ મીન્સ અ લોટ, ઇટ મીન્સ અ લોટ. એ તને ના ખબર પડે, મને ખબર હોય, અને પાછું અડધો કલાક બગાડે. આપણી પાસે 5 મિનિટનો ટાઈમ નથી, પેકિંગ મટીરિયલ શોધવામાં કલાક કાઢ્યો, એમાં પાછા 400 રૂપિયા ખર્ચ્યા, એમાં 1400 રૂપિયાનો માલ ભર્યો, અને એમાં પાછું મારો 1 કલાક નાખ્યો. મારે 1 કલાકની વેલ્યુ 2000 હોય. જો આવા 2 લાખ 3 લાખ કમાતો હું મહિને, તમારે 1 કલાકની વેલ્યુ 5-15 હજાર થતી હોય. હવે આવી રીતે આપણે આપણો સમય કાઢીએ છીએ, બિકોઝ પ્રેમ છે, લાગણી છે, ઇરરેઝિસ્ટેબલ. અપાશે જ, આપ્યા વગર રહી જ નહીં શકાય. તમે રહી જ ન શકો. તમે માપ કાઢવા બેસો એમ, ગામડાની અંદર એક દીકરી છે અને ગામડાની લાઈફસ્ટાઈલનો સર્વે કરવા માટે એક ડેલિગેશન ગયું છે, લર્નેડ પર્સન્સનું. એ બધા જર્નાલિસ્ટ માણસો, બધી ખોપડીઓ ભેગી થઈ અને એ લોકો ગ્રામ્ય સંસ્કૃતિ પર આખું સર્વે કરી રહ્યા છીએ. રૂરલ ઇન્ડિયા અને એનું એક્ઝિસ્ટન્સ કેવું છે એ બધું જોઈ રહ્યા છે. 4 દિવસથી અલગ અલગ ગામોમાં, નાના રૂરલ એરિયામાં ફરે, બધી પ્રથાઓ જુએ અને પછી એના બધું લખ્યા કરે. હવે એમણે જોયું કે એક જગ્યા છે, આની પાસે ગાયો છે, બધું ગાય પછી દૂધ આપે, બધી દૂધ વેચવા માટે સવારે ઊભા રહે. એ દીકરી, એ ઘરની ગામની દીકરી હતી, એ બહાર ઊભી રહે અને જેટલા લોકો આવે ને 1 લીટરના આટલા એ દૂધ વેચતી જાય બધાને. એક્સ્ટ્રા દૂધ જે આવ્યું હોય એ બધું એને આપી દે છે અને લીટરના પૈસા લઈને આપી દે છે. ત્યારે 3 દિવસ સુધી ઓબ્ઝર્વ કર્યું. પછી એક પત્રકાર કહે છે ને, મિત્રને કહે છે, જોયું જો હવે આજે છોકરો આવે ને, તું જોજે, એના પૈસા નહીં લે. આ છોકરી આ છોકરા પાસેથી પૈસા નથી લેતી, અને તું જોજે ઢોળાય ત્યાં સુધી ભરે છે. આમ ઢોળાઈ જાય ને ત્યાં સુધી ભરે, બસ 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 પેલો કરતો રહે અને ભરે. અને એવું આમ મોટું બ્રોડ સ્માઇલ આપે પાછું. કાંઈક તો સેટિંગ છે, કાંઈક તો સેટિંગ છે તને. હા, કે હું છે ને 2 દિવસથી માર્ક કરું તો તું આવું બધું જોવા આવ્યો જ? અરે જોવા નથી આવ્યા તો નજર પડી ભાઈ, મને ખબર તો પડે. તને તારું ધ્યાન જશે. જો હમણાં જો આ કાકાને આપ્યું, આ જો આટલી જગ્યા બાકી હતી, આમ કરીને બંધ કરી દીધું, હજી અડધી વાટકી આવે એમ છે. થઈ ગયું એનું 1 લીટર પૂરું. લીધા પૈસા. જો હવે આ બેન આવ્યા, જો આ આવ્યા, જો હા જો હવે આવવા દે પેલાને. આ ગળામાં નાખે છે ને કટકો, જો એને આવવા દે. અને આવે છે પેલો આમ હાથ કરે છે, પેલી સ્માઇલ આપે છે, અને પછી શરમાતી એમ બધું આખું ભરી દે છે. આમ ભરે, પેલો આમ ખિસ્સામાં હાથ નાખે, આમ કરીને જતી રહે છે બસ. અને જે ભરાયું રિસર ઢોળાયું ત્યાં સુધી ભરાયું. કે તારી વાત સાચી છે, અને કે સાલું કંઈક તો છે. તો કે હવે શું કરવાનું? આપણે લખવું પડે કે આવું કેમ થાય છે, કારણ કે આની પાછળ કંઈ રાજ તો છે. આપણા શહેરમાં આવું થતું હોય ને ત્યારે આપણે સમજી શકાય કે શું કારણ હશે. ગામડામાં એવું જ કારણ કે બીજું કારણ હોય પાછું. એ આપણે જે જોતા આવ્યા, આપણે ત્યાં આવું બનતું આવ્યું છે, પણ આપણે આવું હોય એમાં કારણો બીજા હોય. આમાં ગામમાં પણ એવું થતું હશે કે કોઈ બીજું રીઝન છે એમ. એટલે આપણે જાણી લઈએ કે આ ઇમોશન છે કે રિલેશન છે, શું છે ખબર નથી પડતી. પછી કે એના પપ્પાને પૂછું, પપ્પાને શું પૂછવાનું, એને જ પૂછી લઈએ. અને છોકરી પાસે ગયા સીધા કે બેન સોરી કેન આઈ આસ્ક વન ક્વેશ્ચન, એક સવાલ પૂછી શકું? કે શું હતું? તો કે અમે જોઈએ છે તમે બધાને દૂધ આપો છો પૈસા લઈને. તો કે હા, તમારે જોઈએ? તો કે ના, અમે એક સવાલનો જવાબ જોઈએ છે. એ પૈસા વગર આપશો? તો કે આપીશ ને, બોલો ને. તમે બધા પાસેથી પૈસા લઈને દૂધ આપો છો? તો કે હા. લીટરનો ભાવ શું તમારે? તો કે હા. પછી એક બરણી લઈને આવે, એમાં કેટલું આવે? 1.5 થી 2 લીટર જેવી બરણીની સાઇઝ, બરાબર. જો આ ભાઈ સામે જે ઊભા છે ને ફટફટી પાસે, તમે એમને હમણાં દૂધ આપ્યું, હા, તો તમે એમની પાસેથી પૈસા નથી લીધા. પછી છોકરી એમ નીચું જોઈ ગઈ, હસી. એ બરાબર છે ને બેન? સાચું છે? તમે એની પાસેથી ક્યારેય પૈસા નથી લીધા, કાલે પણ નહીં, પરમ દિવસે પણ નહીં, આવતીકાલ પણ નહીં લો, બરાબર છે? અને સાચું કહેજો, બધા કરતાં ઉછળતા ભાવથી તમે એમને દૂધ આપ્યું? એમ લેવા આવે તેની કરતાં 1 દોરો વધારે આપ્યું? પેલી છોકરી કંઈ બોલે નહીં, એમ જોયા કરે બસ. પછી આમ કપડાનો છેડો નાખી મોઢામાં, શરમાતી એક વાક્ય બોલી જતી રહી. એની સાથે મારા સગપણ થયા છે. સગપણ હોય ત્યાં આપવાનું, માપવાનું નહીં. આટલું કંઈ જતી રહી.
હું બધે આપું છું ત્યારે માપવાનું અને આપવાનું બે કામ થાય છે. અહીંયા માત્ર આપવાનું, અહીંયા માપવાનું ન હોય, કારણ કે મળેલા છીએ. બસ આટલું કહીને જતી રહી. પેલા ભાઈ વિચારમાં પડી ગયા કે વાવ વોટ અ ફંડા, શું છે બાકી ગજબનો છે, કેવું સરસ. આ ભગવાનની પાસે માણસ ગયો હોય છે ને, કેમ કેમ આટલું આપે છે ખબર છે તમને? આપવાનું જ હોય. ત્યાં માપવાનું નથી હોતું કે 30 લાખ કે શેના થયા ને કેટલાના થયા, ત્યાં નથી માપતો, કારણ કે મળેલા છીએ, અંદર ભળેલો છે. તમે એને ભગવાનને એ જે દ્રષ્ટિકોણથી જુએ છે ને, હું એ દ્રષ્ટિકોણથી જોવાની વાત કરું. સમજ્યા તમે? આ છોકરીના આ પદ્ધતિમાં તમને કોઈ લોજિક કે સાયન્સ નહીં સમજાય, સિવાય તમે જો એના ઇમોશન્સને સમજો તો. બાકી કોઈ લોજિક નથી. બરાબર છે? વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ સબસ્ટેન્સ, વેસ્ટ ઓફ મની બધું છે, છતાં પણ સાહેબ ભગવાનના બદલે ગરીબોને આપીએ તો અપાય. વિચાર બહુ સારો છે, પણ મને વિચાર એમ આવે છે કે આપણે આ પ્રથાની શરૂઆત છે ને, એટલે પૂજામાં જે બધું ભગવાનને આપીએ છીએ એના બદલે ગરીબોને આપીએ. આ પદ્ધતિની શરૂઆત તમારા લગ્નથી કરીએ. લગ્નથી કરીએ, બરાબર છે? લગ્ન વખતે ફ્રેન્ડ સર્કલને બોલાવી, સ્વજનોને બોલાવીને પાર્ટી આપવી, એના કરતાં ગરીબોનું એક સંમેલન કરવાનું અને ભિક્ષુક ભોજન રાખવાનું અને લગ્નની કંકોત્રીમાં છાપવાનું રિસેપ્શન એટલા વાગે, પણ આ નિમિત્તે રિસેપ્શનમાં ખાલી આવવાનું. જમવાનું ડીશ આઈસ્ક્રીમ કશું જ નથી. અમે ભિક્ષુક ભોજન રાખ્યું છે આ નિમિત્તે, કારણ કે તમે બધા અમે ભરેલા પેટવાળા છો, તમને જમાડીને હું શું કરું? ખરેખર તો જરૂર એમને છે. તો આપણે આ પ્રથાની શરૂઆત કરીએ, પણ મને લાગે ઇટ ઇઝ બેટર ટુ સ્ટાર્ટ વિથ યોર મેરેજ. બરાબર છે? કોકને મળતું હોય ડાયવર્ટ કરવું એના કરતાં આપણે જ કોકને આપીએ છીએ. બરાબર છે? ઓલામાં તો કોઈ ડાયવર્ટ કરે કે ના કરે, આમાં તો કંટ્રોલ મારા હાથમાં જ છે ને, કારણ કે આઈ હેવ ટુ ગીવ. બરાબર? તો મારા હાથમાં કંટ્રોલ છે, હું ડાયવર્ટ કરું નથી કરતા કોઈ. કારણ કે એક વસ્તુ છે, એ ગરીબોને આપવાનું, ગરીબોને આપણે બધાને વિચાર છે. હવે ભગવાનને આપવામાં આપણું મન ભળેલું છે, આખું ગ્રેટિટ્યુડનું ફિલિંગ છે, આખી વસ્તુ અલગ હોય, છતાં જ્યારે આપવા જઈએ છીએ ત્યારે કેટલા સવાલો મનમાં ઉઠે. એટલે આપણે જે ભગવાનને આપીએ છીએ ઇટ ઇઝ શિયરલી આઉટ ઓફ ઇમોશન્સ. બસ અંદરથી એટલા બધા ભાવ પ્રગટે છે, એટલે આપણે ભગવાનને આપીએ છીએ. ગરીબને આપતી વખતે ચોક્કસ એની જરૂરિયાત, એની નેસેસિટી નજરમાં રાખીએ અને એને આપીએ. પણ ભગવાનને આપવા જઈએ છીએ ત્યારે અંદરનો ભાવ એવો છે કે વી કાન્ટ રેઝિસ્ટ અવર સેલ્ફ. આપ્યા વગર રહી પણ નથી શકાતું, કારણ કે એમણે કરેલા ઉપકાર આપણી નજર સામે છે, એમનું વ્યક્તિત્વ આપણી નજર સામે છે, એમની સાથેની આપણી ઇન્ટિમસી એક અલગ પ્રકારની હોય, એ જ આપી શકે. બાકી તો ખાલી જોઈ શકે. હા, પણ આપણે આમાં તો ભગવાનની નેસેસિટી તો છે નહીં ને, તો નેસેસિટી વગર એમને આપીએ છીએ અને જ્યાં એકચ્યુઅલી જે ગરીબને નેસેસિટી છે એને નથી આપતા, એવું છે. હા, એટલે યુ આર ગોઈંગ થ્રુ નેસેસિટી બેઝ. નેસેસિટી હોય ત્યાં આપવાનું, અને જો નેસેસિટી નથી તો શું કામ આપવાનું? થઈ શકે ને. હું તમને કહું છું કે તમારો પ્રશ્ન એકદમ સાચો છે. આઈ એક્સેપ્ટ અને અગ્રી વિથ યોર પોઈન્ટ. હવે નાવ વી હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ. એનિવર્સરી જ્યારે આવે ને પપ્પાની મમ્મીની, ત્યારે આપણે પપ્પા સાડી લાવતા હોય ઘણી વાર મમ્મી માટે ઓફકોર્સ 45, 50, 60 સાડી પડી છે, આખો કબાટ ટીંગાય છે. બરાબર છે? ભરેલો છે. હવે 45 હોય તો 46 સાડી લાવવાનો કોઈ મતલબ છે? પણ પપ્પા લાવે છે. બરાબર? આપણે ખાલી જઈને પપ્પાને કહીએ, પપ્પા એક કામ કરી શકાય? આજે વ્યાખ્યાનમાં પણ એવું અમે નક્કી કર્યું છે કે હવે જ્યાં નેસેસિટી હોય ત્યાં આપવાનું. તમે નવી સાડી લાવ્યા છો, ઓકે, ઇટ્સ ઓકે, પણ યુ કેન ટેલ માય મોમ, તમે તમારા વાઈફને કહી દો કે જો આપણી એનિવર્સરી છે, આજે આ સાડી લાવ્યો છું, પણ જરૂર તને નથી, આ કામવાળી બાઈને છે, એટલે આપણે એને આપી દઈએ. બરાબર છે? અને પછી જો મમ્મીનું એક્સપ્રેશન શું થાય છે, એટલે તમારે કામવાળી બાઈને આપી છે. આપવાનું નેસેસિટી પ્રમાણે હોય. જો એ બે વસ્તુ જુદી છે, તમે સમજો. એક્ટ ઓફ કમ્પેશન, એક્ટ ઓફ ડિવોશન, બે જુદી વસ્તુ છે. પ્યોરલી ધીસ ઇઝ એક્ટ ઓફ કમ્પેશન, જ્યાં તમે નેસેસિટી જુઓ છો. અહીંયા જે તમે આપો છો દેટ ઇઝ પ્યોરલી એક્ટ ઓફ ડિવોશન. ત્યાં નેસેસિટી ડઝન્ટ કાઉન્ટ, ડઝન્ટ મેટર. તમારે કોઈ પ્રશ્ન નથી રહેતો. અરે તમે પપ્પાને કંઈક આપો છો, તમે ભાઈને કંઈક આપો છો, તમે ફ્રેન્ડને કંઈક આપો છો, નેસેસિટી થોડી છે. અને મારા સાહેબને બોલાય, મારા સાહેબ ઘરે પગલાં કરો સાહેબ. અરે ગોચરી આવી ગઈ, અરે સાહેબ સેજ પગલાં કરો. અરે ભાઈ આવી ગઈ ગોચરી, નથી ખપ નહીં સાહેબ સેજ પગલાં એટલે કે એકલો પગ મોકલાય, આખા જવું પડે ને. સેજ પગલાં કરો સાહેબ, સેજ પગલાં કરો. સેજ એટલે એકલો અંગૂઠો આવે, આખા નહીં આવવાનું. અરે સાહેબ પ્લીઝ સાહેબ અડધી રોટલી લેજો સાહેબ, આવો ને સાહેબ અડધી રોટલી લેજો. નેસેસિટી છે નેસેસિટી, સ્ટીલ યુ આર ફોર્સિંગ અને ખેંચી જાઓ છો. સાહેબ પ્લીઝ. અંદરથી યુ કેન નોટ રેઝિસ્ટ યોર સેલ્ફ. મને જોઈએ, મારે આપવું છે, મારા સાહેબને આપવું છે. યુ કેન નોટ રેઝિસ્ટ યોર સેલ્ફ. આપવું જ છે, એને જરૂર નથી. તો પણ હવે આજે એક નેતા ચૂંટાયા આપણા એરિયામાંથી,
અને ચૂંટાઈને આવ્યા બધા જાય ફ્લાવર બુકે આપે છે, પેલો ફ્લાવર બુકે લઈ લઈને આમ પાસ કરે, લઈ લઈને પાસ કરે. એના કરતાં ઊંચો ઢગલો થયો, આ 6 ફૂટવાળો ઢગલો 8 ફૂટનો થયો, તોય આપણે ફ્લાવર બુકે આપે. પૂછો તો ખરા, સૂંઘીને નથી મૂકતો, એમને એમ લઈ મૂકી દે છે. સૂંઘે તોય 500 રૂપિયા વસૂલ, પછી સારામાં સારી આપવાની. પછી આપણે મૂકી દે, સાહેબ સાહેબ બુકેમાં અંદર એક કાર્ડ છે બેસ્ટ વિશેસનું, વાંચો તો ખરા. હા એ તું કાર્ડ રાખી દે, કાર્ડ લાવી દે અહીંયા, ચાલ કાર્ડ, હા વાંચી લઈશ. આપણું કાર્ડ વાંચતા નથી, બુકે સૂંઘતા નથી, આપી દે છે એમને એમ, કશું કરતા નહીં, તોય આપણે બુકે આપીએ. હું તો ઘણીવાર કહું છું કે ભાઈ કોઈ નેસેસિટી નથી, જ્યાં તમે આપો. આ બુકે કલ્ચર છે બહુ. કેટલી વાર સારા વેપારીઓ વર્ષે 25-50 હજારની બુકે આપે છે આવી રીતે. દિવાળી આવે, બેસ્ટ વિશીસમાં, આવા પ્રસંગોમાં, એના બર્થડેમાં કંઈક પ્રસંગો આવે, મોટા માણસોને આપવાની હોય. આ બુકે કલ્ચરમાં મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને વેપારીઓ ને લાખ 5-5 લાખ રૂપિયા ખર્ચે. હું કહું છું કોઈ મતલબ નથી ને, બરાબર? આપો. મેં ઘણીવાર પહેલાં એક કન્સેપ્ટ આપેલો, બુકે નહીં પણ બુક આપો, કરમાય નહીં એવું સુખ આપો. કોઈ દિવસ વ્યક્તિને આ મોઢું પડે નહીં. અને ક્યારેય પૂછવાનું નહીં કે સાહેબ એ બુક તો વાંચશે નહીં તો બુકે સૂંઘતો નથી, સૂંઘ્યા વગર મૂકી દે છે. એમને બુક જોવા દો, ખાલી એને જોવા દો. ટેબલ પર પડી રહેશે, પસ્તીમાં જશે નહીં, ક્યાંક તો જશે ટેબલ પર હશે, લાઇબ્રેરીમાં હશે, કબોર્ડમાં હશે, ક્યારેક રેકમાંથી નીકળશે બહાર, શેલ્ફમાં રહેવા દો. પણ આપણે ત્યાં નથી જોતા કે નેસેસિટી બુકેની છે કે નહીં, આપી દઈએ છીએ. નેસેસિટી સાડીની છે કે નહીં, આપી દઈએ છીએ. ઇટ ઇઝ આઉટ ઓફ શિયર ઇમોશન. એકલા લાગણી તંત્રમાંથી પેદા થયેલી ચીજ એમને નથી જોતી, પણ મારે આપવી છે. બસ આઈ કેનોટ રેઝિસ્ટ માય સેલ્ફ વિધાઉટ ગિવિંગ. કંઈક તો લેવું જ પડશે, મારું કંઈક તો લેવું જ પડશે. હા સાહેબ, એટલે એ જ એક્ટ ઓફ ડિવોશનમાં રોજ સવારે સેંકડો અને હજારો કળશ ભરીને પ્રક્ષાલ થાય આખા ભારતભરમાં, બધી અલગ જગ્યાએ, તો કેટલો બધો, એટલે લોજિકલી વિચારીએ તો વેસ્ટેજ ના કહેવાય? એને ટોટલ માર્યું તમે? ચલો આપણે અમદાવાદનું કરીએ. 500-600 દેરાસર હશે, 500-600 દેરાસર, તો તમે શું માનો કેટલા લીટર દૂધ હશે? લગભગ 1 બાલદી ગણીએ. ના, 1 બાલદી પ્રક્ષાળ હોય છે, એમાં દૂધ તો છે ને 5 લીટર, અડધો લીટર હોય છે. હા, 5 લીટર દૂધ હોય, આટલું દૂધ હોય, બાકીનું બધું પાણી હોય છે. આપણે ત્યાં દૂધથી મિશ્રિત પાણીનો પ્રક્ષાળ થાય છે, એકલું દૂધ ક્યાંય નથી હોતું. એટલે આટલું અડધો લીટર દૂધ હોય, 200-250 લીટર બહુ થઈ ગયું કદાચ આખા અમદાવાદમાં રોજનું, બરાબર છે? તમને એ વધારે પડતું લાગતું હશે. હું તમને એની સામે એક બહુ સરસ દિશા આપું છું, ત્યાં તમે ખાસ સંશોધન કરો કે ખાલી ચોકલેટ અને કેડબરી ઇન્ડસ્ટ્રી દર કલાકે કેટલું દૂધ કન્ઝ્યુમ કરે છે. અને આ પ્યોરલી શ્રીમંતો માટેની ઇન્ડસ્ટ્રી છે. એક કે ગરીબ નહીં, જેને તમે જ્યાં દૂધ ડાયવર્ટ કરવા માંગો છો, એ લોકો ક્યારેય ચોકલેટ કે કેડબરી ખાઈ જ નથી શકતા. એનું રેપર ચાટી જાય બચારા, કચરા ટોપલીમાં નાખેલા હોય ને રેપર ચાટ, એની કેડબરી, બરાબર? એને તો પરવડે જ નહીં. હવે 400થી 450 ગ્રામ અને 260 ગ્રામ જેટલો પાવડર, જો પાવડર ફોર્મમાં હોય તો, એટલું એક કેડબરીમાં એવરેજ જાય છે. કરોડો લીટર દૂધ કેડબરીને ચોકલેટ ઇન્ડસ્ટ્રી રોજનું લઈ જાય છે ટુ મેક અ પ્રોડક્ટ મેન્ટ ફોર જસ્ટ અ ફ્યુ પીપલ. જે એને પરવડે એવા મોટા કેટલાક માંધાતા માણસો માટે એક પ્રોડક્ટ બનાવવા માટે એ લોકો રોજનું લાખો કરોડો લીટર લઈ જાય. યુ કેન પેન ધેર, તમે ત્યાં પિન મારો, એની પર કંઈક લખાણ કરો તો ખરેખર કરોડો લીટર ગરીબોના રહેશે. આ પ્રક્ષાળમાં કે 200 લીટરમાં દી નહીં વળે તમારો, કશું નહીં થાય, બરાબર છે? એટલે તમારે ખરેખર જો ગરીબોને દૂધ આપવું હોય તો આ કરો. હું તમને હજી કહું છું, મારો બહુ થોટફુલ ફંડા છે, ઇફ યુ એવર વોન્ટ ટુ હેલ્પ ધ પુઅર, સ્ટડી ધ રીચ. તને ગરીબોનો તમે શ્રીમંતોની લાઈફસ્ટાઈલનો અભ્યાસ કરો તો જ તમને ખરેખર ખબર પડશે કે ગરીબોને મદદ કઈ રીતે થઈ શકે. તમે બેસો મારી સામે ડિબેટમાં, 6 કલાક પછી કહેજો કે તો હું હારી ગયો. હા, એમને એમ ધોળા નથી થયા, ઘસીને ધોળા થયા. આખી લાઈફસ્ટાઈલ જોઈ ખબર પડે છે ગરીબોને કેમ દૂધ નથી મળતું. આજે જુઓ કેમ નથી મળતું. આજે એક પ્રથા થઈ, વિકાસ કોને કહેવાય? આ રૂરલ ઇન્ડિયા છે, ગામડાઓ છે. ગામડાની સાથે અમદાવાદની સાથે કનેક્ટિંગ રોડ અમે બનાવ્યા છે, અને આ રોડનું વિકાસ કાર્ય, એનું લોકાર્પણ છે. 70 નવા ગામડાઓ જે બિલકુલ શહેર સાથે જોડેલા નહોતા, એ હવે જોડાયા. આ વિકાસ કાર્ય કહેવાય કે નહીં? બરાબર છે? કેટલું સરસ વિકાસ કાર્ય. હવે તમને બતાવું કે આ વિકાસ કાર્યનું પરિણામ શું આવે છે. એ 70 ગામડાઓ શહેર સાથે જોડાયા નહોતા, એટલે વેન ત્યાં જતી નહોતી. કાચા ધૂળિયા રસ્તામાં વેન જાય નહીં. એટલે દૂધ ઉત્પન્ન ગામમાં થાય, વેચાણ અને કન્ઝમ્પશન શહેરમાં થાય, બરાબર? દૂધ વપરાતું હોય છે ત્યાં પેદા નથી થતું, પેદા થતું ત્યાં વપરાતું નથી, ત્યાંથી વેચાય ને વપરાય અહીંયા, બરાબર છે? હવે આ ગામડાઓનું દૂધ શહેરમાં આવતું નહોતું કારણ કે કનેક્ટિંગ રોડ્સ નહોતા, એટલે વેન નહોતા, એટલે વ્હીકલ્સ નહોતી, આવર જવર નહોતી. એ ગામડાનું દૂધ ગામડામાં રહેતું હતું. ધ ડે રોડ્સ બન્યા એટલે વ્હીકલ ગયા, એ ગામડાનું દૂધ લઈને પાછા આવી ગયા.
હવે એ ગામડાનું દૂધ પણ હવે ગામડામાં નથી રહેતું, શહેરમાં આવી ગયું. હવે મને કહો કે ગરીબોનું શોષણ કહેવાય આને? બરાબર. તો રોડ બન્યા એ વિકાસ હતો કોના માટેનો અને વિનાશ કોના માટે થયો? તમે જુઓ, જે વિકાસ છે ને એને અલગ ચશ્મા પહેરાવીને ડાયમેન્શનથી જુઓ કે આપણે જેને વિકાસ કહીએ છીએ ખરેખર એ શહેર બધું ચૂસી લે છે, ગામડામાં જે હતું બધું બગાડે છે. આપણી પાસે તાકાત એક પૈસાની છે, કોર્નર કરી દીધું બધું 5-15 જણા ભેગા મળીને, અને બધા ગામડાના લોકો તમારે ગાયો રાખવાની, તમે છાણની વચ્ચે અમે નહીં રહીએ, અમને ખાલી દૂધ જોઈએ, અમારો ઘાસચારો પણ નહીં, આગળ ઘાસ નહીં પાછળનું છાણ નહીં, એ બધું તમારું. હા, તમે આગળથી ઘાસ નાખો ને પાછળનું છાણ સાફ કરો, વચ્ચેના આંચળ દોઈને દૂધ અમારું, આ અમારે જોઈએ, આગળ પાછળનું બધું તમારું, આ માથાકૂટ અમને નહીં જોઈએ. એટલે આપણે મજૂરો રાખ્યા છે દૂધ પીવા માટે, આ ખેડૂતોને રબારીઓને આપણે એ રીતે દૂધ લઈ લેતા હોઈએ છીએ કે જેથી જાણે કે આપણને આ એક વાત નથી, બધી પ્રોડક્ટની વાત છે. કંઈ પણ ચીજ ત્યાં મળે એ સીધું ખેંચી લેવાનું પૈસાના જોર પર. આપણે જે ચીજનો પ્રશ્ન આવે કે કેટલું વેડફાય છે, તમે ઇન્ડસ્ટ્રી જુઓ, રોજના હજારો લીટર દૂધ એક્સેસ પ્રોડક્શન થયું હોય ને તો દરિયામાં નાખી દેવાનું, પણ ગરીબને મફતમાં કે ઓછા ભાવમાં આપવાનું નહીં. પ્રાઇસ મેન્ટેન કરવા માટે પણ એ રોજ દરિયા ભેગું કરવામાં આવે. તમે ચેક કરશો ને તો તમને આ સાઇટ પર બધું મળશે કે હજારો લીટર દૂધ રોજનું ધૂળધાણી કરવામાં આવે છે. મફતમાં આપી દો તો કે ના, તો પ્રાઇસ નીચે જાય. જસ્ટ ટુ મેન્ટેન ધ પ્રાઇસ, રેટ મેન્ટેન કરવા માટે વેસ્ટમાં નાખવાનું. અને આવું 20,000-30,000 ટન જો દૂધ રોજનું ફેંકવામાં આવે તો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કાર્બન એમિશન વર્થ રનિંગ 10,000 કાર્સ. 10,000 ગાડીઓ દોડે અને જે કાર્બન એમિશન થાય એટલું થાય છે કાર્બન એમિશન. દૂધ વેસ્ટેજ જાય એમાં કાર્બન પ્રોડ્યુસ એટલું બધું થાય છે કે એનું નુકસાન પાછું જુદું, એ એની ગ્રીન હાઉસ ઇફેક્ટ તમે જુઓ તો એ આખી અલગ છે પાછી. આ વેસ્ટેજને કોઈ મૂલ્યાંકન નથી કરતું, અને આપણે ચપટી ચોખા મૂકીએ એમાં અનાજનું વેસ્ટેજ દેખાય, આપણે જરા દૂધનો પ્રક્ષાળ કરીએ ત્યાં વેસ્ટેજ દેખાય છે. ને આ છે, આ બહુ સારું છે, મને ગમે છે. જેટલા પણ પ્રશ્નો થાય ને મને ગમે, કારણ કે જ્યાં સુધી માઇન્ડ ફિલ્ટર ન થાય ને ત્યાં સુધી હું ગમે એટલું બોલું તમે કન્વિન્સ નહીં થાવ. અને હું એ મંતવ્યનો છું, અનલેસ યુ કન્વિન્સ અ પર્સન, એ પર્સન તમારો નથી. ઇફ યુ કન્વિન્સ ધ પર્સન અગેન્સ્ટ ધ વિલ, હી રિમેન્સ ઓફ ધ સેમ ઓપિનિયન સ્ટીલ. એ જ ઓપિનિયન ન હોય, પરાણે હા બોલ બરાબર છે, સાચું છે બોલ, એ હા પાડશે, બહાર જઈને કહેશે બકવાસ. કારણ કે અંદરથી કન્વિન્સ નથી થયો. કન્વિન્સ અ પર્સન, અંદરથી વિચાર પરિવર્તન થાય, બુદ્ધિ પરિવર્તન થાય, હૃદય પરિવર્તન થાય, પછી જે જીવન પરિવર્તન થાય ને એ સ્ટેબલ હોય. આ એમને ઉપલક મારે નથી કરવું, અંદરથી મૂળમાંથી વિચારો ફેરવો કે ખરેખર આ સમર્પણ જે કરીએ છીએ એ સમર્પણની પાછળ લોજિક્સ છે. ખાલી લોજિસ્ટિકમાં ના જાઓ, એની પાછળના લોજિક્સ જુઓ કે શું છે.